નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। તારાપુર તાલુકાના રીઝા ગામની ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતા સાથે હોબાળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ચૂંટણી બહિષ્કારના ગામના લોકોએ બેનરો માર્યા। તારાપુર તાલુકાના રીઝા ગામે લોકસભા ઉમેદવાર હિતેશભાઈ પટેલ, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાનજીભાઈ સોડા, પરમાર સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ અને અન્ય કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે ગુરુવારે રીઝા ગામે ગયા હતા। સ્થાનિક રહીશો સાથે હોબાળો થયો હતો। તેનો વિડીયો સોશિયલ મીડિયામાં શુક્રવારે સવારે 9 કલાકે વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી। એટલું જ નહીં, રીઝા ગામના ગ્રામજનો 2024ની ચૂંટણીનો બહિષ્કાર કરે તેવા બેનરો લગાવવામાં આવ્યા છે। નોંધનીય છે કે રીઝા ગામની ખેતીની જમીન સાબરમતી નદીના કાંઠે આવેલ હોય તેથી ખેતી કરવા 70 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને સમય અને રૂપિયાનો વેડફાટ કરવા જવું પડે છે, જે માટે બ્રિજ બનાવવાની માંગ સાથે વારંવાર રજૂઆત કરવામાં આવી છે। પીવાના પાણીનો પ્રશ્ન, બ્રિજ બનાવવાની કામગીરી બાબતે વારંવાર રજૂઆત કરવા માટે મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યો હતો, જેથી રીઝા ગામના ગ્રામજનોએ આ વખતે 2024ની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। રિપોર્ટર પ્રવીણ ગોહિલ, ફતેપુરા, તારાપુર।